વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો કાલે તો રાતના બહુ મોડું થઈ ગયું હતું અને સુલાયા એ બધું તમને આજના વ્લોગમાં જોવા મળશે. અને આજે વાગવામાં થયા છે 12:30. 12:30 વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે એક તો ઉઠ્યા હતા મોડા અને પછી થોડું કામ કર્યું ને કર્યું અને જસ્ટ હમણાં હાલ જ નહીં આવી અને વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જય ભગવાન. ભગવાનના દર્શન કરી લઉં. શ્રી રામ. કેમ કે અત્યારે ભગવાનનો થાળનો ટાઈમ થઈ ગયો છે એટલે અહીંયાથી દર્શન કરી લઉં કેમ કે હમણાં પપ્પા થાળ ધરાવશે. જય ભગવાન શ્રી રામ. અને કાલે જે વસ્તુ લાવ્યા એ આજના વ્લોગમાં જોવા મળશે. શું લાવ્યા છીએ શું નહીં. અને અત્યારે જમવા માટે જાઉં છું. પહેલાં તો ભગવાનનો થાળ ધરાવશે મેં કીધું એમ. અને મમ્મીએ શું બનાવ્યું છે જોઈ લઈએ. તો ભગવાનનો થાળ રેડી છે. શાક રોટલી અને ઘીકોર બાકી છે હજુ. તો પપ્પા થાળ ધરાવી દેશે પછી જમી લઈશું અમે. પહેલાં ભગવાન જમે ને પછી અમે જમીએ. અને આજે હું અને મમ્મી બંને કાલે જે શોપિંગ કરીએ બતાવીશું. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાલે શું લાયા? કેટલા થાક્યા? હેલો. તો કાલે જે વસ્તુ લાવ્યા છીએ ને તમને કીધું હતું ને કે બતાવીશ તો બતાવું છું. જે મમ્મી ઘરે બેઠા સેલ કરે છે. જો આ રીતે બંગડી છે. એમાં અલગ અલગ સાઈઝની બંગડી છે. આ બી બંગડી જ છે. અને આ છે પાયલ. ઘરે બેઠા બેઠા મમ્મી સેલ કરે છે. કેટલી મસ્ત છે જો. પછી આ છે જે ઓર્ડરથી મંગાવેલા સેટ છે. આ એમ જ છે. સેમ જ છે ખાલી ડિઝાઇનમાં ફેર છે. તમને દેખાય છે? આ ઓર્ડરનું સેટ છે જેને મંગાવ્યો છે. આ બી ઓર્ડરથી છે અને આ બી ઓર્ડરથી છે. આ સેટ બી એક એક્સ્ટ્રા છે. દેખાય છે તમને? મસ્ત મસ્ત સેટ છે. આ એક ચેન છે જે પટલી છે. આ બી ઓર્ડરથી મંગાવેલી છે. બીજું આવ્યા હતા બકર. આ બી બક્કલ જ છે. અલગ અલગ મસ્ત મસ્ત કલરમાં છે. આ રિંગ છે. આ બી રિંગ જ છે. આ બે પિન છે. આ બી ચેન છે જે જાડી ચેન છે દેખાય છે. બધું લાયા છે જે બહુ મસ્ત મસ્ત છે. જો આ બુટ્ટી છે. દેખાય મસ્ત છે. ડિઝાઇન મસ્ત છે. આની છે એક આ બી બુટ્ટી છે. દેખાય છે મસ્ત ડિઝાઇન છે. બુટ્ટીમાં આ વખતે મસ્ત મસ્ત ડિઝાઇન લાવે છે. આમાં બે સેમ જ છે. નાના મોટી છે ખાલી થોડી. પછી એક આવી છે મસ્ત ફ્લાવરવાળી. બહુ જ મસ્ત છે.
જે કહેવાય ને કે ડિઝાઇનર બુટ્ટી પહેરતા હોય ને એના માટે છે. જો બહુ મસ્ત છે. ચેક આ છે ફ્લાવરવાળી આ બી. પછી આ કડી ટાઈપ છે મસ્ત. આ બી કડી ટાઈપ જ છે. પછી એક આવી છે સોય દોરો બધા આને કહે છે. પછી જો એક આ પાયલમાં બહુ મસ્ત ડિઝાઇન છે જે મેં તમને બતાવી. એમાં પણ આવી રીતે છે ડિઝાઇન. આ રીતે બહુ મસ્ત છે. અને અહીંયાથી આંકડો નથી આવી રીતે નાનું મોટું કરવાવાળી છે. આ રીતે પછી એક આ ડિઝાઇન છે પાયલની અંદર. એમાં 4 ડિઝાઇન છે. 3 બતાવી, એક બાકી છે. એક આવી રીતે છે જે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. દેખાય છે બહુ મસ્ત છે. એક આ રીતે હાથમાં કડા છે. ડિઝાઇન બહુ મસ્ત મસ્ત આવી છે આ વખતે. જો આ બીજી એનો જ છે બધી. આ છે બુટ્ટી કડી ટાઈપ છે. આ બી નાની કડી ટાઈપ છે. એક આ બી કડી ટાઈપ નાની નાની બુટ્ટી છે. અને એક આ મસ્ત છે ડિઝાઇન. આમાં 4 છે. 1 2 3 and 4. આમાં 4 ડિઝાઇન 4 ડિઝાઇન છે. પછી એક આ છે જે તમને બતાવું. બહુ મસ્ત છે આ મંગળસૂત્રની ડિઝાઇન છે. દેખાય એકદમ સોના ટાઈપ જ લાગે છે. એમાં ડિઝાઇન છે બહુ મસ્ત મસ્ત. તમને બતાવી દઉં. એક આ છે, એક આ બી છે. એમાં 3 ડિઝાઇન છે. 1 2 and 3. એક આ મસ્ત બ્રેસલેટ છે. જો દેખાતું હશે મસ્ત ફ્લાવર વાળું છે. પછી આ કડા છે બધાએ. આ નવી ડિઝાઇનમાં અત્યારે ટ્રેન્ડિંગમાં જે ચાલુ છે ને એ છે બધા કડા છે આ રીતે રસ્તા. બધા કડા છે. પછી આ મંગળસૂત્રની નવી ડિઝાઇન છે કે તમને બતાવું. એકદમ મસ્ત રોજ પહેરી શકાય એવી રીતે બહુ મસ્ત છે. એટલે આના માટે શોપિંગ કરવા ગયા હતા. શોપિંગ હતી જે વસ્તુ લેવા ગયા હતા. અને
હવે બીજી વસ્તુ બતાવું છે, બહુ મસ્ત છે. ચેન છે. જે મંગળસૂત્ર બતાવ્યા એમાં બીજી ડિઝાઇન છે. જો એક આ બી મસ્ત છે. અને એક આ ડિઝાઇન છે. એક જો 3 ડિઝાઇન છે. પછી એક આ બી મસ્ત ડિઝાઇન છે મંગળસૂત્રની અંદર. પછી એક આ રીતે છે મસ્ત ચેન. અને એક આ બી બહુ મસ્ત છે મંગળસૂત્રમાં, બહુ મસ્ત છે ડિઝાઇન. તો આ તમને કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. પછી આ તો છે મસ્ત વેન્ટી. પછી એક મસ્ત આ કટલી છે. આગળથી આ ફ્લાવરવાળું છે અને આ રીતે કટ છે, એકદમ મસ્ત. મંગળસૂત્રમાં બહુ મસ્ત મસ્ત ડિઝાઇન છે. જો આ ભાઈ એકદમ સિમ્પલ અને મસ્ત છે. એમાં બહુ બધી વેરાયટી છે. પછી આપણી છે નાના છોકરીઓ માટે બ્રેસલેટ. આ બી છે મસ્ત. બતાવીએ બંને જો પછી કા બી મસ્ત અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલે છે. એમાં મરૂન ને ગ્રીન બે છે. પછી એક આ મસ્ત છે મંગળસૂત્ર. આ બી છે. 3 ડિઝાઇન છે. આ બુટ્ટીની ડિઝાઇન છે. વેરી ગુડ. જો બહુ મસ્ત છે. નિકા બે ડિઝાઇન છે. પછી ચેનમાં બી બહુ મસ્ત મસ્ત ડિઝાઇન છે. જો એક હાર્ટ વાળી, એક ફ્લાવર વાળી છે. આ બી છે, એક આવે છે. મસ્ત મસ્ત ડિઝાઇન છે. પછી એક આ રીતે છે. જો આ રીતે મસ્ત છે ચેન, પેન્ડલ અને બુટ્ટી. એમાં 2 ડિઝાઇન છે, ચેન, પેન્ડલ ને બુટ્ટી. પછી એક આ રીતે મસ્ત ઝુમકા છે, મલ્ટી કલરમાં છે, બહુ મસ્ત. પછી એક આ છે, બહુ મસ્ત મસ્ત છે. જો એક આવી છે મલ્ટીમાં તો. પછી એક આ રીતે બુટ્ટી છે. જો બહુ મસ્ત છે. પછી એક આ રીતની વોચ છે, હું તમને બતાવું. મસ્ત યુનિક લાગે છે, કંઈક નવું, એકદમ મસ્ત છે. પહેલા પછી સરસ દેખાય એવું છે.
એમાં 2 ડિઝાઇન છે. એક તો બંને થાય. જો એક આ બી બહુ મસ્ત છે. પહેર્યા પછી સરસ લાગે. જો પછી એક આની ડિઝાઇન છે શર્ટમાં. એકદમ મસ્ત સોના જેવું લાગે. જો એમાં 2 ડિઝાઇન છે. હાલતું બી નહીં. જો એકદમ મસ્ત. પાછું પેકિંગ કરી દે નહીં તો મમ્મી હાથ લગાડી દેશે. પાછું મૂકી પણ દઉં. જો આ મંગળસૂત્ર છે. એની ડિઝાઇન જો એકદમ મસ્ત છે. એકદમ સોના ટાઈપ જ લાગે છે. પછી એક ચેન પેન્ડલની અંદર આવી રીતે છે. મસ્ત છે સિમ્પલમાં. એકદમ મસ્ત. એમાં તો 2-3 ડિઝાઇન છે. તો તમને કેવું લાગ્યું છે એ કહેજો અમને. બધું પાછું રાખી દઉં. પછી ઓર્ડર છે. બંધ નહીં થતું. બંધ કરી ભરી પહીને પછી એક આ રીતે ટ્રેનિંગમાં વોરિયર ચાલુ છે ને એ છે. જોઈ લો મસ્ત એકદમ કપડામાં આવે છે. નાના બક્કન છે. ફ્લાવર વાળા જે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. સારી છે. મોટા બક્કન જે અંદર ડાયમંડમાં આવે છે. પાછું થેન્ક યુ ભાઈ. આનું અહીંયા છે. ફોન રાખ્યો હતો ને એના ઉપર એટલા માટે.
તો રાખી દઉં ફટાફટ. ફોર બે મિનિટ. તો તમને આજની વસ્તુ કેવી લાગી છે કોમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હવે થોડું કામ કરી દો અને જયું આવે એટલે આપણે ચેલેન્જ વિડીયોનું પણ આયોજન કરીશું. તો અત્યારે હું પહેલાં બધું ક્લીન કરી દઉં છું ફટાફટ, તો તમને બતાવું છું. હવે ખાલી પોતું બાકી છે, ફટાફટ પોતું. બધું જ મસ્ત ક્લીન થઈ ગયું છે અને હવે અહીંયા મમ્મી કરે છે, થાકી ગઈ છે તો થોડું બાકી છે કામ, પતાવી દઉં પછી કહું કે શું કરવાનું છે. ફાઇનલી બધું કામ પતી ગયું છે અને મેં પણ મસ્ત ફેસ ઉપર ડૉક્ટરે આપેલી ક્રીમ લગાવી દીધી છે, પણ હજુ થોડું કંઈ ફેર નહીં લાગતો, આ બધે બળે છે અને કંઈ નહીં, સારું થઈ જશે. મસ્ત વ્યૂ આવે છે આજે. તો આજે એટલું બધું કંઈ ખાસ હતું નહીં, કાલે તો બહાર ગયા હતા એટલે મસ્ત મસ્ત શોર્ટ વિડીયો લઈ અને રાખ્યું હતું. અને જયું આવશે ને એટલે મસ્ત એક ગેમની રીલ્સ કાં તો વ્લોગ બેમાંથી એક આપણે કરવાનું છે. તો એ આવશે એટલે એમાં કહી દઈશું કે રીલ્સ છે કે વ્લોગ બનાવી આખો, એટલે આગળ આવશે તો વિડીયોમાં. અને અત્યારે મમ્મી આ થોડું પોતું બાકી હતું એ બતાવે છે અને મસ્ત ક્લીન થઈ ગયું છે અહીંયા બધે. તો અત્યારે કપડાં લેવા જાઉં છું પાછી હું, એટલે કપડાં લઈને આવું અને આવીને પછી કંઈક નાસ્તો કરીએ. કેટલું મસ્ત લાગે છે ને. નાસ્તો લઈ અને આવી ગઈ છે. અહીંયાથી એક છોકરીને મોકલી હતી મેં, માનસીને. થેન્ક યુ માનસી. નાસ્તો મંગાવ્યો છે વચ્ચે મારા માટે જોઈતો. મમ્મીએ વાટકા મંગાવ્યા, કુરકુરિયા, ચણાની દાળ બહુ ટાઈમ પછી મંગાવી, અને આ છે સિંગ ભજીયા. ચલો આવી જાઉં ખાવા માટે. કેટલા ટાઈમ પછી મંગાવ્યું છે ને. જયું ઘરે હોય ને એટલે આ પડીકા ને બધું તો ચાલુ જ રહે. શું જયું ખાઈને આવે છે, જયું ત્યાંથી વડાપાઉં ને બધું ખાઈને આવે છે. તો ચલો નાસ્તો કરી દઈએ.
એ હું મારી મમ્મીની આ સાડી જે છે એ બધી આ કાલે લાવ્યા હતા ને એમાં ભરી અને મસ્ત સેટ કરું છું. અને ફોટો પાડવા માટે થઈ અને અમુક સાડી હું અલગ કરું છું, કેમ કે મને સાડી પહેરી અને ફોટો પાડવાનો બહુ શોખ છે. એટલે આ બધું સાફ કરું છું અત્યારે બેઠા ફટાફટ સાફ કરી દઉં. ફાઇનલી જમવાનું થઈ ગયું છે, જમી લીધું છે અને અત્યારે મમ્મી આ કોથમીર ને મેથી ને બધું સાફ કરે છે, તો થોડી હેલ્પ કરી લઈએ. મમ્મી કાલનો શું પ્લાન છે? કાલે જોઈએ કઈ રીતનું છે. કાલના વ્લોગમાં ખબર પરમ દિવસે આવશે કાલનો વ્લોગ, એટલે જોઈ લેજો કે કાલે શું પ્લાન કરવાનો છે. કાલે તો મારો વિચાર તો રીલ્સ બનાવવાનો છે જ, પછી શું થાય છે. તો ચલો આ કોથમીર મેથી બધું સાફ કરી દઈએ. અને તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.